अमरेली में शासक पक्ष भाजपना ज नेता हिरेन हिरपराए अधिकारीओना पापनो कर्यो पर्दाफाश। हिरेन हिरपराए आरोप लगाव्यो के अधिकारीओ कोन्ट्रेक्टरनी मिलीभगतथी जनता हैरान परेशान छे। अधिकारी अने कोन्ट्रेक्टर्स काळी कमाणी करता होવાનો पण आरोप लगाव्यो। એટલું જ નહીં, નેશનલ અને સ્ટેટ હાઈવેમાં કાયમ ગુણવત્તાનો અભાવ હોવાનો આરોપ लगाव्यो। બિસ્માર નેશનલ અને સ્ટેટ હાઈવેનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે માંગ કરી। हिरेन हिरपराए दाखलारूप कार्यवाहीनी पण मांग करी। તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે સ્ટેટ હાઈવે માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડ કે જિલ્લા તાલુકા પંચાયત હસ્તકના નવા બનતા રોડ કે રીકાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે લેબમાં ક્યારેય ફેલ થયા હોય તેવો દાખલો જ નથી, તો ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેર થયા હોય તેવા દાખલાઓ પણ જનતાની જાણમાં નથી। હા, દંડ કેટલાક ચોક્કસ થયા છે, પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનો ઉલ્લેખ કર્યો। ઉપરાંત રેતીના લીઝના પાસના નામે પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો। ભાજપના જ નેતા હિરેન હિરપરા, જેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે। રોડ રસ્તા એ પછી નેશનલ હોય કે સ્ટેટ હાઈવે હોય, માર્ગ અને મકાન વિભાગના હોય કે પંચાયત વિભાગના હોય, ખરાબ હોય છે, બિસ્માર હોય છે, તેમાં સમારકામ બરાબર થતું નથી તેવો પણ આરોપ તેમના તરફથી લગાવવામાં આવ્યો છે। અમરેલી ભાજપના નેતા હિરેન હિરપરાએ પત્ર લખીને અધિકારીઓના પાપનો પર્દાફાશ કર્યો।